नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्षिभ्यो अंसर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वप्रपल्लं रहितः प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ओम शांति शांति शांति। सद्गुरु देवनी जय। कोठाમાં પૂરેપૂરી શાંતિ હોય હૃદયની અંદર તો આ જગત શું છે, પરમાત્મા કેવો છે, આપણું સ્વરૂપ શું છે એ બધું જોવા માટેના જે નવા ચશ્મા છે એ મળે, જ્ઞાન દ્રષ્ટિના ચક્ષુ. પણ અંદર ભ્રાંતિ રહિતતા અને પરમ શાંતિ અંદર કોઈ પણ વિક્ષેપ ભાવ હૃદયની અંદર ના રહે તો આપણને જ્ઞાન રૂપી જે ચશ્મા છે કે જે વાત જેમ છે એમ સમજવી છે તે સમજાય. અને એ માટે આપણે જ્ઞાનીની 7 ભૂમિકાઓ અને એમાં અસંગ શક્તિ એટલે કાયમ માટે અસંગી રહેવું છે બધાથી અને રહી શકું છું એવું મારું સ્વરૂપ છે. એ વિષયને આપણે આજે આગળ વધારીએ. આજે 2 વિષયને બહુ મહત્વથી આપણે સમજવા છે. એક તો જગત મારાથી જ્ઞાની માટે વિવર્ત છે ને અજ્ઞાની માટે પરિણામ છે. એટલે મારા સ્વરૂપે જ્યાં જોવું ત્યાં હું નો હું, અથવા જ્યાં જોવું ત્યાં પરમાત્મા તું નો તું, આ દ્રષ્ટિને પાકી કરવી છે. અને બીજું હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ હોહી મેં જાના. એ પ્રેમ એટલે શું, કયા પ્રેમની વાત છે અને પ્રેમથી પરમાત્મા કેવી રીતે પ્રગટ થયા, 2 વાતોને થોડું આપણે હાઇલાઇટ કરીએ. તો હવે જો અહીંયા મૃત્યુ પામેલો માણસ હોય અને એની સ્ત્રી હોય, એના શરીરને મર્દાને એની વિલાપ કરતા કરતા સ્પર્શ કરે તો એ મૃત્યુ પામેલા માણસમાં કોઈ કામના ઉત્પન્ન થતી નથી. એના પુત્રો, એના સંબંધીઓ એના શરીરને બાળી નાખે તો કોઈ ઉપર ક્રોધ ઉત્પન્ન થતો નથી મર્દાને. અને આપણને જ્ઞાની પણ આવું થઈ જાય છે, ક્રોધ ઉત્પન્ન થાય કે કામ ઉત્પન્ન થઈ જાય. કેમ? તો મૃત્યુ પામ્યો છે એટલે નથી થતું. પણ અહીંયા જ્ઞાનની ભૂમિકા તો એવી છે કે મરને સે પહેલે મર જાવે ઓર અમર હો જાવે. પોતે મરતો નથી અને જગતને કાંઈ છે જ નહીં, જડ છે. જગત આખું પોતાનામાંથી મારી નાખે, કારણ કે વસ્તુ જ નથી. નાસતે વિદ્યતે ભાવો, જેની કોઈ સત્તા જ નથી. જગતની, ભાવોની, જ્ઞાનની, બુદ્ધિની કોઈ સત્તા નથી. તો જેમ મરણ પહેલા એના કામ ક્રોધના સંગ જેને નથી થતો, મરણ પછી મૃત્યુ વાળા શરીરને, પણ આપણે શરીરનું મૃત્યુ નથી આવ્યું, શરીર છે અને તો રમકડું રોજ હાલે ડોલે, નવી નવી રમતો માટે છે મારું તારું કરીને. મતલબ એ થયો કે કામ અને ક્રોધ એ બંને ના ઉત્પન્ન થાય એ વિદેહ મુક્તિ કહેવાય. સુખી માણસ સૌથી વધારે. તો એવું પોતાની ભૂમિકા દ્રઢ કરવા માટે એક વાત ઉપર ભાર આપવાનો છે કે રોજ પોતે પોતાનામાં રહીને પોતાને જોવાનો છે રોજ. એટલે કે સજાતી વૃત્તિથી સજાતી વૃત્તિ ખીલે. એકાંતમાં રોજ 1 કલાક 2 કલાક એકાંતમાં રહેવાની. એકાંત એટલે જગ્યાનો એકાંત નહીં, પણ મનથી પણ સંકલ્પો આવતા હોય ત્યારે ખબર પડે કે આયા છે. પછી સંકલ્પોના કારણે ભાવ ઉત્પન્ન થતો હોય ખબર પડે કે આ કામ ઉત્પન્ન થયો છે, ક્રોધ થયો છે કે રોગ થયો છે, રાગ થયો છે.
તો એ વખતે પોતાના સ્વરૂપમાં અંતઃકરણને ટાળી દેતા કામ, ક્રોધ, લોભ બધું ખતમ થઈ જાય. આવી જાગૃતિ, આને કહેવાય એકાંત. એક સિવાય બીજા બધાનો અંત. તો આવી રીતે એકાંતમાં રહેવાની, જગ્યાનો એકાંત, કોઈ શબ્દોનો એકાંત હોવું જોઈએ, વાણીનો એકાંત હોય, મનનું મૌન હોય. આવા મૌનમાં રોજ 1-2 કલાક બેસવાની ટેવ પાડવી જોઈએ. 2-3 મહિના પછી એનું પરિણામ આવે છે, બહુ મોટું પરિણામ આવે. હવે આપણે ફક્ત 7 દિવસ માટે કરીને નિયમિત એકાંતમાં બેસીએ કે જ્યાં કોઈ માણસ નથી, સાથે ન્યૂઝપેપર, સમાચાર પત્ર નથી, ફોનનો કોઈ મતલબ નથી, બધા વિચારો છોડી અને પોતાની અંદર શું બને છે એ જોવાનું, અને એવી ટેવ પાડવાની. પછી એવું વ્યસન પાડવાનું 7 દિવસ. તો એ વખતે ખબર પડશે કે હું અને મારા પણ બંને હવે મારામાં ખીલતું રહેલું છે, ને અંતઃકરણ શાંત બિલકુલ થાય છે, એ અનુભવ કરવાનો છે. મતલબ એ થયો કે સજાતી વૃત્તિથી સજાતી વૃત્તિ ખીલે છે. પોતાના અંદર ને રહેવાનો પ્રયત્ન કરીએ તો એ પોતાની અંદર રહેવાનું દ્રઢ થાય. એટલે બહુ જ વ્યવસ્થિત રીતે આ વાતને સમજવાની છે. એકાંતથી પોતાનામાં નિત્ય નિષ્ઠા કરવા માટે સજાતી વૃત્તિથી સજાતી વૃત્તિ ખીલે છે. કેમ કે જેમ ટ્રાન્સમીટરથી રેડિયાના જે સ્પંદનો છે એ મોકલવામાં આવે છે, અને અહીંયા રિસીવર જે છે એ રિસીવરમાં સામાન્ય ફેરફાર પડી જાય છે તો કેવું બીજું સ્ટેશન પકડાઈ જાય. તો રેડિયાના સ્પંદમાં જરા પણ ફેરફાર થયો એટલે શું થાય છે કે બીજા દેશનો, બીજા કાળનો અને બીજા બધા શબ્દો, બીજા સમાચારો કાં તો બીજી ભાષાનું જ્ઞાન આપવાનું ચાલુ કરી દે રેડિયો. તો ઠીક એવી રીતે આપણી અંતરદશામાં પલક ઝપટવા જેટલો પણ ફેરફાર થઈ જાય પોતાનામાં, તો જરા પણ સજાતી ફેરફાર થાય તો તરત જ બ્રહ્મ પોતાના સ્વરૂપનું અનુસંધાન થવા લાગે. એટલે સતત જગતમાં સત્વગુણ, રજોગુણ, તમોગુણમાં રહેતું આપણું અંતઃકરણ એકાંતમાં જો એને ટેવ પાડીએ અને પોતાનો જે મૂળ સ્વભાવ છે એ બાજુ યાત્રા કરીએ, મતલબ કે સજાતી ફેરફાર થઈ જાય, વિજાતીયતા પકડી છે હૃદયમાં, જગતને વૃત્તિઓ અને ઇન્દ્રિયના વિષયો બધાએ જોવું, સાંભળવું, તો બધું મૌન કરીને આંખે મૌન કરી દેવાની, આંખે બંધ, કાને બંધ. અને જો અંતરની પોતાની અંતરાત્મામાં, અંતઃકરણમાં જરા ફેરફાર થઈ જાય એટલે તરત જ સજાતી ફેરફારો થવાનું ચાલુ થઈ જાય છે. તો સજાતી ફેરફારો થવાનું ચાલુ થઈ જાય કે તરત પોતાના સ્વરૂપનું અનુસંધાન થવા લાગે આપણું. આપણે પોતાના અંતઃકરણનું આત્મા સાથેનું જોડાણ થવા લાગે. પણ જેમ રેડિયો પેલા ચાલુ કરીએ છીએ એટલે આપણું જે ટ્રાન્ઝિસ્ટર છે એ બધું સેજ ગરમ થાય, તપે. તો રેડિયાને પેલા તપાવવો પડે છે, પછી બધું એની અંદર ચાલુ થાય છે, શબ્દો અને ચિત્રો કે જે હોય તે. તો એ રીતે ચિત્તને એકાગ્ર કરવાનું છે, એકાગ્ર કરતા શીખવાડવાનું છે. રેડિયાનો પ્રકાશ ગરમી શરૂઆતમાં મળે પછી એનો પ્રકાશ પોતે અચલ રહી અને એમાંથી શબ્દો ઉત્પન્ન કરે છે, એનો એ પ્રકાશ. તો જેમ રેડિયાની બધી સત્તાનો આધાર એના શરૂઆતનો તેજ, શરૂઆતની ઉર્જાઓ જે છે, અને એ રેડિયાનો અંદર રહેલી ઉર્જાઓ અને એ રેડિયાની કેપેસિટી ગરમીના કારણે ઉર્જાઓને પ્રસારિત કરી અને શબ્દો પકડવાનો જે છે તે બંનેની એકતા થાય છે. મતલબ એ થયો કે જ્યાં રેડિયાની બધી સત્તાનો આધાર છે, એની શરૂઆતનું તેજ છે અને એની મૂળ ઉર્જાઓ છે, ગરમી છે.
તો એ રીતે આપણું પોતાનું બધાનું મૂળ, ભાવનું મૂળ જે છે એનું કારણ એ આપણી ઉર્જાઓ છે, આપણો આનંદ છે. બે સ્વરૂપ છે આપણો. પરમાત્મા તેજોમય છે અને આનંદમય. આત્માનું સ્વરૂપ તેજોમય છે, આનંદમય છે. તેજોમય એટલે ચિત્ત સ્વરૂપે છે, સત સ્વરૂપે છે. તો આત્માના બધા ભાવનું મૂળ જે છે એનું કારણ છે તેજ અને આનંદ. હવે રેડિયો જેમ પોતાના તેજમાંથી એ તેજના વિવર્ત રૂપે શબ્દ, એ તેજમાંથી જ શબ્દ ઉભો થયો, એટલે તેજનું વિવર્ત એ શબ્દ થયો. તેજ એની અંદર રહ્યું, નવો શબ્દ સંભળાણો, અને તેજ એની ઉર્જા છે. એ ઉર્જા તો એ ખતમ થતી નથી, એની સાથે શબ્દ પણ સંભળાવવાનું ચાલુ થાય છે, એટલે વિવર્ત કહેવાય. વિવર્ત એટલે પોતાના જેવું ને જેવું એમાંથી ઉત્પન્ન થાય અને નોખું દેખાય. જેમ કપડામાંથી ગાંઠ, સોનામાંથી દાગીના, વિવર્ત. સોનું એમનું એમ રહ્યું. હા, અને કાપડમાંથી જબ્બો, કાપડ એમનું એમ રહ્યું, જબ્બો, વિવર્ત. તો અહીંયા રેડિયો જે પોતાના તેજમાંથી તેજના વિવર્ત રૂપે શબ્દ સંભળાવે છે આપણને. તો એ જ રીતે તેજના વિવર્ત રૂપે હવે તો દ્રશ્યો પણ ચાલુ થઈ ગયા છે. એ તેજનું વિવર્ત છે, અને ટેલિવિઝન કહીએ છીએ આપણે. વૈજ્ઞાનિક તો એવો પ્રયત્ન કરતા હશે કે તેજના વિવર્ત રૂપે એની અંદર સુગંધ પણ આપણને મળે, પણ એ થઈ શકતું નથી. તેજની અંદર સાથે ત્યાં બેઠા બેઠા અવાજ ભરીએ છીએ તો વિવર્ત થઈને અવાજ આપણા સુધી પહોંચે છે, અમદાવાદથી અહીં સુધી, મુંબઈથી અહીં સુધી. તો એની ઉર્જાઓમાં સુગંધ વાળી ઉર્જાઓ રેલાવે તો અહીંયા સુગંધ પહોંચવી જોઈએ, પણ એ હજુ શોધ નથી કરી શક્યા. આશા રાખે છે આ બધા. એટલે જો ટ્રાન્સમીટરના જે મશીન છે, ટ્રાન્સમીટર એની અંદર સુગંધનો કુમળા મૂક્યા હોય તો એના રિસીવરમાંથી એ ટ્રાન્સમીટર સુગંધ લઈ અને અહીંયા વિવર્ત કરીને આપણા સુધી પહોંચાડે. આવી આશા વૈજ્ઞાનિકો કદાચ રાખતા હશે, પણ થઈ શકી નથી. એ તેજમાંથી રસ અને સ્પર્શ એ પણ આપી શકતું નથી. મૂળ ઉર્જાઓ જે છે એને વિવર્ત રૂપે અહીંયા આપણા સુધી રસ અને સ્પર્શ આ બે દૂરથી અહીંયા પહોંચી શકતું નથી. શબ્દો છે એ સિનેમામાં જે ટ્રાન્સમીટરમાં, એના સિનેમાના મશીનમાં જે તેજ છે એમાંથી ફક્ત શબ્દ અને રૂપ નીકળ્યા, અને એના ઉપર શબ્દ અને રૂપ વાળી ફિલ્મ આપણને જોવા મળે છે. સુગંધ વાળી ફિલ્મ આપણે ચડાવી નથી કોઈ, કે અહીંયા જોવાય મળતી નથી, અને મળશે નહીં એવું લાગે. તો વિવર્ત સ્વરૂપ શું છે? જગત છે એટલે મૂળ એ ઉર્જા સ્વરૂપે, મારું મૂળ ઉર્જા સ્વરૂપે શિવ અને શક્તિની બે એકતા છે. જેમ સિંગ દાણાના બે ફાડા હોય, એક શિવ અને શક્તિ, એમાંથી એક ફાડું છૂટું પડી ગયું અને એમાંથી આ જગત શક્તિ નોખી પડી ગઈ. તો નોખી પડી પણ જાણી શકતી નથી. શક્તિ શિવને અભિન્ન છે અને અવભિન્ન પણ છે. હવે અહીંયા આપણે કરીએ વાત કે પોતાના અંતરાત્માના તેજમાંથી તે તેજના વિવર્ત રૂપે જે ઉપાધિ દ્વારા ઇન્દ્રિયોનું સુખ ઉત્પન્ન થયું, વિવર્ત રૂપે. જો આપણે પ્રેમ તરફ જવાની વાત કરીએ, પોતાના અંતરાત્માની મૂળ ઉર્જાઓમાંથી તેજમાંથી તે તેજના વિવર્ત રૂપે ઇન્દ્રિયોની, શરીરની ઉપાધિના કારણે ઇન્દ્રિયોનું સુખ ઉત્પન્ન થયું, વિવર્ત રૂપે. જેમ રેડિયામાં વિવર્ત રૂપે શબ્દો અને પિક્ચરો, એમ ઇન્દ્રિયોની ઉપાધિના કારણે સુખ ઉત્પન્ન થયું, વિવર્ત રૂપે. પોતાના ઉર્જાઓનું પરિવર્તન થયું. રસ રૂપે થયું હોય તો કે ભાઈ તીખું લાગે છે, ખાટું લાગે છે, તો ઉર્જાઓનું પરિવર્તન છે, આ બીજું કાંઈ નથી. વચ્ચે ઉપાધિ ઇન્દ્રિયોની.
આકોટો કરીએ છીએ તો ખરાબ લાગ્યું, તો ખરાબનો ભાવ છે એ ઉર્જાઓનું વિવર્ત રૂપ છે. અજ્ઞાનીને મને કેમ આમ કીધું એટલે એ પરિણામ લાગે છે, અને જ્ઞાની હોય મેરે અપને સિવા કુછ નહીં, બધે ઉર્જા સિવાય બીજું કાંઈ નથી. અને ઉપાધિના કારણે નોખા નોખા અનુભવો છે, નામ રૂપાત્મક અને ગુણાત્મક સૃષ્ટિ લાગે છે. તો ઇન્દ્રિયો છે દેહની ઉપાધિના કારણે લાગે છે. અંદર જઈને જોવું, જાગીને જોવું તો જગત દિશે નહીં. ક્યારે એવું લાગે કે હવે જગત નથી, બધું ઉર્જા સ્વરૂપે જોતા હોઈએ, ત્યારે એવું લાગે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એક મિનિટ. પ્રેમ ક્રોધ જેમ આપણને ભ્રાંતિમાં નાખે છે. આકોટો કર્યો, ક્રોધ આવ્યો, આકોટો કર્યો એટલે ક્રોધ આવ્યો, પછી દ્વેષ ચાલુ થયો, તો ઉર્જાઓનું વિવર્ત રૂપ જ્ઞાની માટે છે, પણ અજ્ઞાની નોખું થઈ જાય છે, ક્રોધ રૂપે થઈ જાય છે એની ઉર્જાઓ. તો મુક્તિની દશા, એમાં વિઘ્ન હોય તો ઇન્દ્રિયોની ઉપાધિ વાળું જે ઉર્જાનું નોખા નોખા રૂપના જ્ઞાનથી નોખા નોખા જ્ઞાનનું પરિણામ આવે છે. એટલે આપણે આ ભવાતવીમાં ફસાણા છીએ. ઇન્દ્રિયોના મૂળ અંતઃકરણમાં કોઈ સત્તા નથી. સુખ ઉત્પન્ન થાય છે, પણ મૂળ તેજ ન હોય તો ઇન્દ્રિયોના અંદર કોઈ સુખનો અનુભવ ઇન્દ્રિયો ના કરી શકે, મૂળ તેજ જ ના હોય તો. હવે અહીંયા પ્રેમ જે વસ્તુ છે, પ્રેમ से प्रगट हो ही नहीं जाना. તો પ્રેમ માણસને ભૂલમાં કેવી રીતે નાખી દે છે? જો પ્રેમ માણસને ભૂલમાં ના નાખે અને સાચી દિશામાં એની ગતિ હોય તો પરમાત્માની પ્રાપ્તિ કરાવી આપે. એ પ્રેમ માણસને, આપણને, અજ્ઞાનીને બંધનમાંથી મુક્ત કરાવે અને વિદેહ મુક્તિનો આનંદ એ પ્રેમ આપી શકે. એટલે કે પ્રેમમાં આપણને પ્રેમ પાડે છે, નીચે અધોગતિમાં વાસનામાં લઈ જાય છે. હકીકતમાં પ્રેમનો મૂળ સ્વભાવ છે કે ઊંચે ચડાવે છે, પરમાત્મા સુધી લઈ જાય છે. એ પ્રેમની ઉર્જાઓ અધોગતિ નીચે તરફ પડે છે, ત્યારે વાસનામાં જાય છે, ઉપર બ્રહ્મરંધમાં જાય છે. પ્રેમનો પ્રવાહ એ પરમાત્માને મેળવી આપે. આત્મા આપણને આત્મા સિવાય બીજું સુખ લેવા દે એવો નથી, અને એ કાયમ ઇન્દ્રિય રહિત છે, મુક્ત છે, સ્વતંત્ર છે. આપણે આપણો પ્રેમ ફક્ત પરમાત્માનું સ્વરૂપ લક્ષણ જાણી અને એમાં જ રાખ્યો તો આત્મા સિવાય બીજે ક્યાંય જવા દે એવો નથી એ પ્રેમ. પણ આપણે એ પ્રેમને ચડાવવાના બદલે પ્રેમને વાસનામાં ખપાવી અને અધોગતિમાં જઈએ છીએ. શું થાય છે? વિષયોનો પ્રેમ છે, વિષયની ઈચ્છા ઉત્પન્ન કરાવે છે. વસ્તુનો પ્રેમ હોય, વાસનાનો પ્રેમ હોય, રૂપના કારણે પ્રેમ હોય. તો જેમ વિષયનો પ્રેમ વિષયથી ઈચ્છાઓ ઉત્પન્ન કરાવે છે ને એ ઈચ્છાઓના ચટકા વારંવાર ચાખવાનું મન થાય છે, તો એ વાસના બની જાય છે. ફરી ફરી માગે છે કે હજુ જોઈએ. તો પ્રેમ જે છે એમાં શું થયું? વિષયની ઈચ્છા ઉત્પન્ન કરાવવા લાગ્યો પ્રેમ. અને જે તેજ આત્માનો પ્રેમ, આત્માના અનુસંધાનની ઈચ્છા ઉત્પન્ન કરે. હું નાનકડો 5.5 ફૂટનો છું તો એ વ્યક્તિનો પ્રેમ થયો, એ અધોગતિમાં લઈ જાય છે, ઈચ્છાઓ ઉત્પન્ન કરાવે છે. પણ હું અવિનાશી આત્મ અચલ વ્યાપક છું, અસંગી છું, સચ્ચિદાનંદ છું, જન્મ મરણ રહિત છું. તો જાગીને જોયું તો એ પછી પ્રેમ, કરુણા ભાવ જે સ્વભાવ રહે છે તો એ આત્માના અનુસંધાન કરાવે. આત્માના અનુસંધાનની ઈચ્છા ઉત્પન્ન થાય એમાંથી. જ્ઞાનીના પ્રેમની ઈચ્છા કઈ? આત્માનું અનુસંધાન.
અજ્ઞાનીના પ્રેમની ઈચ્છાઓ કઈ થાય છે? ભોગવવું છે, ચામડીના વિષયો ભોગવવા છે, ચામડા ચૂંટવાનો છે. એ મૂળ વાત એ રહી કે આત્માનું ચિંતન થાય છે એ વખતે મનને એકાગ્ર કરવું હોય તો કોઈ વખતે ભૂલી ગયો, કોઈ જ્ઞાની વાસનામાં ભટકાઈ ગયો, દેહમાં આવી ગયો, તો રોજ પાછી નવી હવાર પડે છે. ગંભીરતાથી પોતાના સ્વસ્વરૂપનો વિચાર કરતા એ પ્રેમનું પાછું અનુસંધાન પરમાત્મામયમાં જોડાણ કરવા લાગે. મનને જ્ઞાની હોય તે જ્યાં ત્યાં રખડવા ના દે. રોજ એ પહેલા આપણે અઠવાડિયામાં એવો પ્રયત્ન કર્યો કે રોજ 2 કલાક એકાંતમાં બેસવાનું, અને જે અખંડતાનો, નિર્વિકલ્પતાનો, નિરાકારતાનો જે આનંદ માણ્યો હોય, અને એટલી ખ્યાલ આવી જાય છે કે એ આનંદ કોઈ દિવસ દુઃખ ઉત્પન્ન કરી શકતો નથી. એટલે એ ટેવ પાડવાની છે આત્મિક આનંદની, આત્મિક પ્રેમની. અને આવી ટેવ જો વારંવાર પડે તો મનનો નાશ અને વાસનાનો ક્ષય થતો જશે. વાસનાનો ક્ષય કરવા માટે કોઈ પ્રયત્ન કરવાનો નથી. વાસના છે એટલે શું છે કે વ્યક્તિગત ધારણાથી પોતાની ઈચ્છા, હું દેહ છું અને પોતાની ઈચ્છા એ વાસના છે. તો વાસનાનો ક્ષય થતો જાય, કરવાનો નથી. ક્યારે થાય? એ પ્રેમનું સ્વરૂપ બદલાઈ જાય અને આત્માના અનુસંધાનની ઈચ્છા થાય, એ પ્રકાશ જ્ઞાનમય ભૂમિકા થતી જાય તો વાસનાનો ક્ષય થતો જાય. તો વાસના ક્ષયની અને મનોનાશની ટેવ પડતી જશે. અને એ જે ટેવ પડે એ જ આપણી આ 5મી ભૂમિકા, આસન શક્તિ. જેમ જેમ મનનો નાશ, વાસનાનો ક્ષય થશે, એમ એમ આત્માનો જે અનુભવ લીધો હોય એનું અનુસંધાન ફરી ફરીને વધતું જશે. અને ખરો આનંદ જે છે મૂળમાં તે ચાલુ રહેશે. અને વસ્તુના કારણે મળતું સુખ છે એનો તરત વિવેક થવા લાગશે. પણ કંઈક એવા વિષયો પરમાત્માની નિર્મિતિ છે. જીભનો રસ છે, ચામડીનો સ્પર્શ છે, એ કરતા 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 જ્ઞાનીની નિષ્ઠા પોતાનામાં હોય છતાં પણ એ રસમય કે ચામડીના સ્પર્શની વાસનાઓમાં ડૂબતો રહેતો નથી. પણ એના દ્વારા મળતું સુખ છે એ મળતા સુખ દ્વારા તરત જ ઠેકડો મારી અને આત્મામાં જઈ શકે. તો જે ખરો આનંદ જે છે એ પોતાનું આત્મા સ્વરૂપ, એ પોતાનું પોતાનામાં પોતાનાથી મોજ લેવી. વ્યવહારિક કામ, વ્યવહારિક ઈચ્છા, લેસા, અવિદ્યા અંદર દાખલ રહી ગઈ હોય, સંસ્કારો રહી ગયા હોય, તો પણ જો આત્માનું અનુસંધાન શાંતિસર આપણે વ્યવસ્થિત રીતે ઝડપી કરી શકતા હોઈએ, એવી ટેવ આપણી થઈ ગયેલી હોય, આત્માનું સચિત ને આનંદ સ્વરૂપ લક્ષણનો ખ્યાલ હોય કે હું નિરાકાર છું, નિર્વિકલ્પ છું, અને મનને નિયમિત એકાગ્ર કરી શકતા હોઈએ, તો જે કઈ બાકી રહેલા લેસા અવિદ્યા છે, જે કઈ સંસ્કારો છે, ચામડીના હોય કે રસના હોય કે રૂપના હોય કે ગંધના હોય, એ કોઈ પણ જાતના ખેદ વગર એ વાસનાનો ક્ષય થવા લાગે છે. મનોનાશ થતો જાય છે. પણ દ્રઢતા પોતાનામાં વધે એ પ્રયત્ન કરવાનો છે. આ વાસનાનો ક્ષય માટે પ્રયત્ન નથી કરવાનો. કારણ કે કેટલાક કામ એવો હોય છે કે જેમાં કામ સાથે આત્માનું અનુસંધાન રાખવું હોય તો રાખી શકીએ છીએ, એવા કાર્યો છે. અને એવા કાર્યોનો કેટલાક સંતોએ ઉલ્લેખ કર્યો છે. અને એ ઈશ્વરે રચના કરેલી છે. ચામડીના સ્પર્શવાળા જે કાર્યો છે એમાં સ્ત્રી અને પુરુષનું મિલન છે. તો એ કાર્યો એવા છે કે એ વખતે આત્માનું અનુસંધાન રાખવું હોય તો રાખી શકાય છે, અને વધારવું હોય તો વધારી શકાય છે. કામ સાથે આત્માનું અનુસંધાન એ દ્રઢ કરવા માટે ઉપયોગી પણ હોય છે, પણ બધું વાસના ક્ષય થઈ જવો જોઈએ. ક્રિયા હોય એના ભૂતકાળમાં પણ એનું ચિંતન નહીં,
વાસનાનું ભવિષ્યકાળનું વાસનાનું ચિંતન નહીં અને વર્તમાન કાળે વાસનાનો ક્ષય. ઇન્દ્રિયો દ્વારા મળતો આનંદનું પરિવર્તન પોતાના આત્માના આનંદમાં થઈ જાય અને એ વખતે વ્યાપક રૂપે આનંદની, અસંગતાની, નિર્વિકલ્પતાની, નિરાકારની ભૂમિકા આપણે માણતા હોઈએ ત્યારે જગતનો ભાવ અંદર નથી હોતો, બે વ્યક્તિ તરીકેનો ભાવ નથી હોતો, પરિસ્થિતિનો ભાવ નથી હોતો, કોઈ સુખ દુઃખનો ભાવ હોતો નથી. મતલબ કે જેટલું જગત અંતઃકરણે બનાવ્યું છે એ બધું બટકું લાગવા માંડે અને પોતે આનંદ રૂપે વ્યાપક લાગવા લાગે. પાછું અનુસંધાન તૂટી જાય કારણ કે લેસા અવિદ્યા છે, લીસોટા સંસ્કારો છે, મૂળમાંથી બહુ પોતાના આત્મનિષ્ઠાનો ખૂબ એકાંત અને મૌન સેવવું પડે છે, અથવા કાયમી સંન્યાસ લેવો પડે. તો વારંવાર અનુસંધાન તૂટી ના જાય એનો ખ્યાલ રાખીને તૂટી જાય તો જ્ઞાનમાં રહી અને એ રાત્રિને દિવસમાં પરિવર્તન કરી લેવાનું, પોતાના આત્માના અનુસંધાનમાં વધારે રહેવાનું. ધીરજ જોઈએ કે રાત્રિ છે તો પછી સવાર પડે છે. રાત્રિમાં જે કાંઈ એકઠા થવાની, શુદ્ધિ થવાનો આ વખત પરમાત્માએ આલેલો છે દરેકનો. જે કુટુંબ સાથે મળી શકીએ, સત્સંગની વાતો કરી શકીએ, કે જે વિષયમાં ઉતરવું હોય તે ઉતરવા માટે હોય છે. રાત્રિ તો પોતાની પ્રકૃતિમાં, પોતાના સ્વભાવમાં બાકી રહેલા અવિદ્યા, સંસ્કારો કે દોષો, તો એ વખતે જ્યારે એનું ઓપરેશન ચાલુ હોય છે તો બધા વિષયો ખુલ્લા થાય છે. અંદરથી દૂર કરવાનો ઉપાય આપણે શાંતિથી એ વખતે વિચારી શકીએ છીએ. ચાલુ કોઈ પણ પરિસ્થિતિમાં, કાર્યમાં, કૃતિમાં ફરીથી આત્માનું અનુસંધાન કરવા માટેનો એક મોકો છે. દૂર કરવાનો ઉપાય આપણને નજરે પડે છે કે ભાઈ આમાં શક્તિ ક્ષીણ થાય છે, આપણી ઉર્જાઓ ઘસાય છે એનો ખ્યાલ આવે, ચુંબકી બળ ઓછું થાય છે એનો ખ્યાલ આવે. તો વારંવાર પોતાના અનુસંધાનથી પોતાના અંદર જતું રહેવાનું, એટલે કે સજાતી વૃત્તિને પોતાનું ઘર મળી જાય. પોતાના ઘરમાં પછી કાંઈ માગવું પડતું નથી, કોઈ ઈચ્છાઓ હોતી નથી, વાસનાઓનો ક્ષય હોય છે, મનોનો નાશ હોય છે. પણ પ્રેમ છે એ વૈયક્તિક ભૂમિકા ઉપર રહે છે ત્યારે તે વાસના કહેવાય છે, અને પૈયક પ્રેમ છે તે એનું ઉર્ધ્વગમન થાય, આત્મિક ઈચ્છા થાય, પરમાત્મામાં મળવું છે એવી ઈચ્છા થાય છે. તો એનો પ્રેમ એટલે અંદરનો એક થડકો એવો થાય છે કે પરમાત્મા સુધી પહોંચવું. એક થડકો એવો થાય છે કે રૂપને, ચામડાને ચૂંટવા છે, વિષયો ભોગવવા છે, ગાડીઓ મેળવવી છે. તો એનો એ થડકો નીચે જાય એટલે હેરાન કરે, ઉપર જાય એટલે પરમાત્માનું મિલન કરે. પ્રેમ એ જ શબ્દ છે, એ જ વ્યાપકતા છે, એ જ નિરાકારતા છે, એ જ પરમાત્માનું સ્વરૂપ છે. ક્યારે એ થડકો પરમાત્મામાં ઓગળી જાય, ઓળગોળ થઈ જાય, ઉગવાતા મારતી નદી સમુદ્રમાં મળી જાય આપોઆપ. પણ આપણે ઉપર માથે પાઘડી બાંધી છે, નેકે બૂટ છે, મસ્ત છું, 5.5 ફૂટનો છું, તો એ શરીરના ભાવમાં એ કશું શક્ય નથી. જે વ્યક્તિ શરીરના ભાવમાં પાછો આવતો નથી, વ્યાપક ભાવ પકડી રાખે, એનો વિકાસ થવા લાગે. વ્યાપકતા સાથે વળી જવી જોઈએ આપણી ભૂમા બુદ્ધિ. અને જયારે વિકાસ થવા લાગે શું થાય છે? નવા દ્રશ્યો, સૂક્ષ્મ કેટલી જાતના અલગ અલગ પરિસ્થિતિઓ જણાવવા લાગે, રંગો દેખાવા લાગે, ઉર્જાઓનું એટલું બળ વધે, કઈ બેઠા બેઠા હજારો કિલોમીટર દૂર કોઈ પણ કાર્ય કરી શકે આવી ક્ષમતા વધે. દૂરનું સાંભળી શકાય, દૂરનું જોઈ શકાય. પણ આ બધામાં લક્ષ્ય મૂળ વસ્તુ નથી, નહીં એમાં લક્ષ્ય દેવાનું નથી આવતું. ઇન્દ્રિયોનો વિકાસ થવા લાગે એટલે સિદ્ધિઓ ચાલુ થઈ જાય, ચમત્કારો ચાલુ થઈ જાય. અને ખરો જે પ્રેમ છે કે મેરે અપને સિવા કુછ નહીં, ના હું કાંઈ છું, ના મારે કાંઈ જોઈએ, ના હું કરતા ભોગતા છું, ફક્ત ચેતનાત્મા છું. પોતાના આત્માના ખરા પ્રેમમાં વિઘ્નો આવે છે ચમત્કારોથી. એટલે
નેતિ 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 નેતિ, આ નહીં આ નહીં આ નહીં આ નહીં આ નહીં, આ જે પ્રક્રિયા છે ને, તો શું કે જ્યાં મારું ચિત્ત જવાની ઈચ્છા કરે છે તે પ્રેમ છે, તે પોતાનું ઘર છે. જેટલું જેટલું જડ છે, અનાત્મા છે, એ આત્માનું સ્વરૂપ નથી. એનો નિષેધ કરતા 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 બાકી કોણ વધ્યો? નિષેધ ના થઈ શકે એ. અને તે કેવી રીતનો વધ્યો કે કઈ પણ ઉપાસના વગર, ક્રિયા વગર, કારણ કે બાકી એ બાદ થાય એવો છે નહીં. એને મેળવવાનું નથી, કારણ કે મેળવવા વાળો નવો ઉભો થયો, એ ભૂત ઉભું થયું. તો જે રહી જાય પોતાનું સ્વરૂપ, બધું બાદ કરતા કરતા ક્રિયા વગર પ્રગટ થઈને રહે છે કાયમ માટે. કે જ્યાં દેશ નથી એટલે કોઈ સ્થિરતાય નથી, કઈ અલગતાય નથી, કઈ કાળે નથી, નથી કોઈ ક્રિયા, ફક્ત પોતાનું હોવું. એટલે એના માટે જેનાથી બની શકે એટલું એકાંતની જગ્યા પસંદ કરી, કુદરતી હોય, દૂર હોય, થોડું સારું વાતાવરણ હોય તો રોજ 1-2 કલાક ત્યાં જઈને ખપાઈ દેવાની ટેવ પાડવી. નહીતર આપણા આશ્રમમાં બહુ સરસ વ્યવસ્થા છે, અહીંયા આવી જાય સાધના માટે. અને એ બધું જેટલું જેટલું છે સાધનાઓ બધું પછી ભૂલવાનું છે. મૂળ વાત એ છે પોતાના સ્વરૂપનું અનુસંધાન રહે તો શું થાય? અંદરની ખૂબ શાંતિ ઊભી થાય. અને જગત વાસ્તવિક રીતે કેવી રીતે ઉત્પન્ન થયું છે, અને સાચું છે કે ખોટું છે કે આ બધું જોવા માટેના ચશ્મા અંદરથી એક નવા મળી જાય આપણને, તત્વ રૂપે જ્ઞાન દ્રષ્ટિના ચશ્મા. એટલે એ ચશ્માથી આપણે પોતાના સાચા જ્ઞાનને અનુભવી શકીએ. તો જેમ આપણે આગળ વધ્યા હોય, ભૂલો પડવાની ટેવ ના પડી હોય, ભૂલવાની ટેવ પાડી હોય, ભૂલો કરવાની ટેવ બંધ થઈ જાય, ભૂલવાની ટેવ ચાલુ થઈ જાય. વગર કોઈ કારણે, વગર ક્રિયાથી પોતાનું સ્વરૂપનું અનુસંધાન રહે કાયમ માટે. આમે આપણે બધું અત્યારે ભૂલવાની ટેવ નહીં પાડીએ તો ભૂલવાનું તો છે જ. આ શરીર નહીં હોય ત્યારે ભૂલવું પડે. પણ અત્યારે ભૂલવાનો જે આપણો સત્સંગ છે, પદ્ધતિસર વિજ્ઞાનથી, જેમ જેમ વાસ્તવિકતાથી, તો એમાં સાચો આનંદ ઉભો કરવામાં આ જ્ઞાન બહુ ઉપયોગી છે. બાકી વાતો કાલે કરશું. સચ્ચિદાનંદ ભગવાનની જય.